હાય ફ્રેન્ડ્સ, હોપ યુ આર વેલ. કાંત એકેડમી સ્ટડી વિથ આરબી માં આપનું સ્વાગત છે. મિત્રો, અત્યારે 15મી ઓગસ્ટ આવી રહી છે, આપણો ઇન્ડિપેન્ડન્સ ડે છે અને ઘણી સ્કૂલોની અંદર વિદ્યાર્થી મિત્રો અને કેટલાક શિક્ષક મિત્રો પણ ક્યાંક ને ક્યાંક ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર સ્પીચ આપવાના હોય છે. તો જે ઇંગ્લિશમાં સ્પીચ આપવાની હોય છે, તો એના માટે મિત્રો YouTube ઉપર અને Google ઉપર સર્ચ કરતા હોય છે. તો એનાથી થોડું એક સ્ટેપ આગળ આપણે વધી રહ્યા છે. અહીંયા સ્પીચના કેટલાક મુદ્દા આ વિડિયોની અંદર આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે. તો દરેક અલગ અલગ મુદ્દા છે, એમાંથી આપને જે અનુકૂળ લાગે, જે સમજ પડે અને આપણે જેટલા જરૂરી હોય એ મુદ્દા આપ લઈ અને એક સરસ મજાની સ્પીચ તૈયાર કરી શકો છો. મિત્રો, આજનો ટોપિક છે સ્પીચ ઓન ઇન્ડિપેન્ડન્સ ડે. અહીંયા જે અલગ અલગ સેન્ટેન્સીસ તૈયાર કર્યા છે, એમાં તમે કોઈ પણ સ્પીચ શરૂ કરો એટલે આપણે કોઈ પણ ઇન્ડિપેન્ડન્સ ડે છે ખાસ કરીને સવારના સમયે શરૂ થશે એટલે આપણે શરૂઆત કરીશું ગુડ મોર્નિંગ થી. ગુડ મોર્નિંગ એવરીવન. શરૂઆતમાં જે પણ ઇન્ડિપેન્ડન્સ ડે છે એ એક મુખ્ય અતિથિ હોય છે, એટલે અહીંયા આપણે લખ્યું છે ઓનરેબલ ચીફ ગેસ્ટ, એટલે કે આદરણીય જે ચીફ ગેસ્ટ છે, મુખ્ય અતિથિ. અહીંયા જે ખાલી જગ્યા છે એમાં તમારે નામ બોલવાનું છે. કોઈ પણ જે નામ છે મુખ્ય અતિથિનું એ તમે નામ બોલશો, એટલે કે ઓનરેબલ ચીફ ગેસ્ટ અહીંયા નામ આવશે. ત્યાર પછી રિસ્પેક્ટેડ પ્રિન્સિપાલ, ટ્રસ્ટીઝ, ટીચર્સ, પેરેન્ટ્સ એન્ડ ઓલ માય ડિયર ફ્રેન્ડ્સ, એટલે કે સંબોધન જે છે એ સંબોધનમાં આ પ્રમાણે આવશે. ત્યાર પછી છે ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિશ યુ અ વેરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. હવે આપણે આગળના સ્ટેપમાં શું કરીશું, આપણે દરેક વ્યક્તિને ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે જે આઝાદી દિવસ છે એની આપણે દરેકને શુભેચ્છા પાઠવીશું. એટલે એને ઇંગ્લિશમાં કહેવાશે ફર્સ્ટ ઓફ ઓલ, એટલે કે શરૂઆતમાં હું દરેકને સ્વતંત્રતા દિવસની જે શુભેચ્છા છે હું પાઠવું છું. ત્યાર પછી છે આઈ ડેશ વુડ લાઈક ટુ સ્પીક. હવે અહીંયા જે છે એ તમારે પોતાનું નામ લખવાનું છે. તમારું કોઈ પણ નામ હોય, દાખલા તરીકે આઈ રોનક નામ છે તો આઈ પટેલ રોનક વુડ લાઈક ટુ સ્પીક few words from the bottom of my heart on this auspicious occasion. auspicious એટલે કે જે શુભ દિવસ છે તે, occasion એટલે કે પ્રસંગ, એટલે કે હું પટેલ રોનક, અહીંયા હું પટેલ રોનક બોલું છું, તમે તમારું નામ અહીંયા દાખલ કરી શકો છો. મને આજના જે આ શુભ દિવસ છે ત્યાં મારા જે હૃદયના ઊંડાણમાંથી કેટલાક શબ્દો આ દિવસે મને કહેવાના ગમશે. ત્યાર પછી છે ફ્રેન્ડ્સ this year in 2023. મિત્રો, અત્યારે હું આ 2023 માં વિડિયો બનાવી રહ્યો છું એટલે ત્યારની વાત કરી છું. એટલે કે મિત્રો, અત્યારે 2023 માં we are celebrating 77 independence day. એટલે કે અત્યારે હું 2023 માં જ્યારે આપણે 77મો ઇન્ડિપેન્ડન્સ ડે છે, આઝાદી દિવસ છે, એ આપણે ઉજવી રહ્યા છીએ. ત્યાર પછી છે it is one of the most important day for all Indians. એટલે કે દરેક ભારતીયો માટે આ દિવસ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલે અગત્યનો દિવસ હોય છે. ત્યાર પછી છે on this day 15 August 1947 India became independent from the British rule. એટલે કે ભાઈ on this day 15 August 1947 એટલે કે આજના દિવસે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે જે ભારત છે, ઇન્ડિયા બીકેમ ઇન્ડિપેન્ડન્ટ, ભારત સ્વતંત્ર થયું હતું ફ્રોમ ધ બ્રિટિશ રૂલ, એટલે કે ભારત જે બ્રિટિશનું જે શાસન છે એનાથી આજના દિવસે 1947 તે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે ભારત આઝાદ થયું હતું. ત્યાર પછી છે thousands of brave hearts sacrificed their lives for the freedom of India. thousands of brave hearts એટલે કે જે એકદમ બ્રેવ, બહાદુર કહી શકાય એવા જે હાર્ટ છે, એવા જે લોકો છે, સેક્રિફાઈસ એટલે કે ત્યાગ કરવો, બલિદાન આપવું. તો એમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. શેના માટે? ફોર ધ ફ્રીડમ ઓફ ઇન્ડિયા, એટલે કે ભારત માટે એમણે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું. ત્યાર પછી છે we must remember our brave freedom fighters on this day. એટલે કે આ દિવસે જે 15મી ઓગસ્ટ 1947 નો દિવસ છે, ઇન્ડિપેન્ડન્સ દિવસ છે, એ દિવસે આપણે જે બ્રેવ ફ્રીડમ ફાઇટર છે, બ્રેવ એટલે કે બહાદુર અને ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વાતંત્ર્ય સેનાનીઓ કે જેમણે પોતાનું બલિદાન ભારતની સ્વતંત્રતા માટે આપ્યું છે, એમને આપણે ખાસ we must remember
આપણે એમને યાદ કરવા જ જોઈએ. ત્યાર પછી છે it is celebrated to commemorate our freedom fighters like Mahatma Gandhi, Subhash Chandra Bose, Jawaharlal Nehru, Bhagat Singh and many more. commemorate એટલે કે સ્મરણ કરવું. તો આ દિવસ કેમ સેલિબ્રેટ કરવામાં આવે છે? તો કે ભાઈ આપણા જે સ્વાતંત્ર્ય સેનાનીઓ છે જેવા કે મહાત્મા ગાંધી, સુભાષ ચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, ભગત સિંહ અને બીજા ઘણા બધા કે જેમણે પોતાનું જીવન જે ભારતને સ્વતંત્ર કરવા માટે સમર્પણ કર્યું છે એવા લોકોને કોમેમોરેટ એટલે કે સ્મરણ કરવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે. Due to the sacrifice of these heroes, we are living happily in today's society. એટલે કે આ જે દિવસ છે એ દિવસ ને due to sacrifice of these heroes એટલે કે આ જે heroes છે સ્વાતંત્ર્ય સેનાનીઓ એમના ત્યાગ કે બલિદાનના કારણે we are living happily in today's society. એટલે કે આજના સમાજની અંદર આપણે બહુ જ શાંતિથી અને સુખથી રહી શકીએ છીએ. We are fortunate that we are born in an independent country. Fortunate એટલે કે આપણે સદભાગી છે, નસીબદાર છે કે આપણે સ્વતંત્ર ભારતમાં જન્મ્યા છે. એ આપણે ખૂબ નસીબદાર છે કે આપણે સ્વતંત્ર ભારતમાં આપણો જન્મ થયો છે. ત્યાર પછી છે our brave soldiers are fighting at borders to protect our country and to preserve our freedom. એટલે કે આપણે જે brave soldier છે, જે બહાદુર સૈનિકો છે એ લોકો શું કરે છે? બોર્ડર ઉપર તેઓ લડે છે અને પ્રોટેક્ટ અવર કન્ટ્રી અને આપણા દેશનું જે રક્ષણ કરે છે એન્ડ ટુ પ્રિઝર્વ અવર ફ્રીડમ અને જે આપણી જે ફ્રીડમ છે, સ્વતંત્રતા છે એનું એ રક્ષણ કરે છે. ત્યાર પછી છે there is a big celebration each year in New Delhi at Rajpath where the national anthem is sung after the prime minister hoists the flag. હવે અહીંયા દર વર્ષે જે ઇન્ડિપેન્ડન્સ ડે કેવી રીતે સેલિબ્રેટ થાય છે આપણી જે રાજધાની છે ત્યાં કે there is a big celebration each year in New Delhi at Rajpath. એટલે કે જે રાજપથ છે દિલ્હીની અંદર, દિલ્હી આપણી કેપિટલ છે અને ત્યાં રાજપથની અંદર એક મોટું સેલિબ્રેશન દર વર્ષે થાય છે where the national anthem is sung. ત્યાં નેશનલ એન્થમ જે છે એ ગવાય છે is sung after the prime minister hoists the flag. એટલે કે hoist એટલે કે ફરકાવવું, ફ્લેગ એટલે કે જે આપણો રાષ્ટ્રધ્વજ છે તે. તો ભારતના જે પીએમ છે, પ્રાઇમ મિનિસ્ટર છે, વડાપ્રધાન છે તે ફ્લેગ ફરકાવે ત્યાર પછી જે નેશનલ એન્થમ છે એ ગાવામાં આવે છે. In addition એટલે કે વધારામાં the army performs many tasks that include a march parade, bike stunt etc. એટલે કે વધારામાં in addition એટલે કે વધારામાં જે આર્મી છે એ ઘણા બધા જે ટાસ્ક છે, ક્રિયાઓ છે એ પરફોર્મ કરે છે, જેવી કે પરેડ કરે છે, લોકો બાઇકના સ્ટન્ટ અલગ અલગ કરે છે વગેરે. બરોબર છે? એનું જે સ્કિલ છે, આદત છે એ બતાવતા હોય છે. ત્યાર પછી છે the colors in our national flag represent different things. એટલે કે આપણો જે રાષ્ટ્રીય ધ્વજ છે એ રાષ્ટ્રીય ધ્વજની અંદર જે ત્રણ અલગ અલગ કલર છે એ કલર અલગ અલગ વસ્તુને સિમ્બોલાઇઝ કરે છે. જેમ કે લાઈક સેફ્રોન સિગ્નિફાઈઝ કરેજ. એટલે કે જે સેફ્રોન કલર છે, કેસરી કલર છે એ કરેજ એટલે કે હિંમત એન્ડ સેક્રિફાઈસ અને બલિદાન. તો જે કેસરી રંગ છે એ શું સિમ્બોલાઇઝ કરે છે? તો એ કરેજ અને સેક્રિફાઈસ એટલે કે હિંમત અને ત્યાગ, બલિદાન એ સૂચવે છે. વ્હાઇટ સિગ્નિફાઈસ પીસ એન્ડ ટ્રુથ. જે સફેદ કલર છે વચ્ચેનો એ શાંતિ અને સત્ય એ જણાવે છે. ધ ગ્રીન સિગ્નિફાઈસ ફેથ એન્ડ ફર્ટિલિટી. અને જે ગ્રીન કલર છે, લીલો કલર છે એ ફેથ એટલે કે જે શ્રદ્ધા છે અને ફર્ટિલિટી એટલે કે જે ફળદ્રુપતા, બરાબર છે, જે લીલોતરી આપણે કહી શકીએ છીએ એ સિમ્બોલાઇઝ કરે છે. In the center of our flag there is a અશોક ચક્ર. એટલે કે આપણો જે ફ્લેગ છે એ ફ્લેગના સેન્ટરમાં એક અશોક ચક્ર છે. that contains 24 distributed spikes. જેની અંદર 24 પેલા આરાવાયેલા
that will lead the country on the path of progress. તો એ શું સિમ્બોલાઇઝ કરે છે કે આપણો જે દેશ છે, આપણું જે રાષ્ટ્ર છે, એ રાષ્ટ્ર પ્રગતિમય રહે. બરોબર છે? જે ચક્રના જે 24 આરા છે એ સિમ્બોલાઇઝ એવું કરે છે કે આપણો જે દેશ છે એ હંમેશા પ્રગતિમય રહે. It is our responsibility as proud citizen of this country to sincerely pursue our duty and progress together for the growth and development of our country. It is our responsibility કે આપણી જવાબદારી છે as proud citizen of this country. આ દેશના એક સમજદાર નાગરિક તરીકે આપણી એવી રિસ્પોન્સિબિલિટી બને છે, જવાબદારી બને છે. શેના માટે? ટુ સિન્સિયરલી પરફોર્મ અવર ડ્યુટી, કે આપણને કોઈ પણ ફરજ આપવામાં આવી છે એ ફરજ આપણે યોગ્ય રીતે નિભાવીએ. એન્ડ પ્રોગ્રેસ ટુગેધર ફોર ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ઓફ અવર કન્ટ્રી, અને આપણા દેશનો વિકાસ થાય, વૃદ્ધિ થાય, એના માટે આપણે બધા એક સાથે રહીને કામ કરીએ. Keeping the sacrifices of our ancestors in mind. Ancestor એટલે કે આપણા જે પૂર્વજો છે, બધા છે. અને keeping the sacrifices of our ancestors in mind એટલે કે આપણા મનમાં જે આપણા પૂર્વજોએ જે બલિદાન આપેલું છે એ ધ્યાનમાં રાખીને we should take an oath, આપણે એક એવું શપથ, ઓથ એટલે કે શપથ, આપણે કેવું શપથ લેવું જોઈએ to crave a better future for our motherland. તો આપણી જે માતૃભૂમિ છે એ માતૃભૂમિ માટે આપણે એક નવું અને સારું ભવિષ્યનું નિર્માણ કરીએ. ત્યાર પછી છે we all must contribute for the development of our country so that no country can imagine to rule on. હવે એ શું કહે છે? we all must contribute for the development of our country. આપણે દરેકે ક્યાંક ને ક્યાંક કન્ટ્રીબ્યુટ એટલે કે ફાળો આપો આપણા દેશના પ્રગતિમાં, અથવા તો ક્યાંક સારું થતું હોય, વિકાસ થતો હોય, એની અંદર આપણે ક્યાંક ને ક્યાંક ફાળો આપવાનો છે, જેથી કરીને નો કન્ટ્રી કેન ઇમેજિન ટુ રૂલ ઓન. ઇમેજિન એટલે કે કલ્પના કરવી. તો બીજી જેવી રીતે બ્રિટિશ આપણી પર રૂલ કરી ગયા હતા, રાજ કરી ગયા હતા, એવી હવે કોઈ પણ કન્ટ્રી આપણી પર રાજ કરે, બરોબર છે, એવું વિચારી પણ ના શકે. સો ઇટ ઇઝ ઓલસો અવર ડ્યુટી ટુ વર્ક હાર્ડ. તો એ આપણી ખાસ ડ્યુટી બને છે સખત મહેનત કરવાની. શાના માટે? ફોર ધ કન્ટ્રીઝ ડેવલપમેન્ટ એન્ડ પ્રોગ્રેસ. એ દેશના વિકાસ અને પ્રોગ્રેસ માટે ખાસ જરૂરી છે. Dear friends, let's work together to make our country the best country in the world. તો પ્રિય મિત્રો, ચાલો આપણે એક સાથે આપણી જે કન્ટ્રી છે એને વિશ્વની અંદર એક બેસ્ટ કન્ટ્રી બનાવીએ. ત્યાર પછીનો મુદ્દો છે ડિયર ફ્રેન્ડ્સ, એઝ અ રિસ્પોન્સિબલ સિટીઝન ઓફ ઇન્ડિયા, એટલે કે પ્રિય મિત્રો, આપણે એક ભારતના સમજદાર નાગરિક તરીકે we must contribute something to our country. આપણે ક્યાંક ને ક્યાંક આપણા દેશને ક્યાંક ફાળો આપવો જ પડશે. શાના માટે? એન્ડ ફોર ધેટ, અને તેના માટે we don't need to do big things. આપણે કોઈ મોટી વસ્તુ કરવાની જરૂર નથી, પરંતુ by keeping in mind small things, પરંતુ નાની વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની જરૂર છે. we can serve better our country, અને એ નાની વસ્તુઓ ધ્યાનમાં રાખીને આપણે આપણા દેશની સેવા બહુ સરસ રીતે કરી શકીએ છીએ. લાઈક જેવી રીતે we must follow all traffic rules and regulation. જેવી રીતે કે ભાઈ આપણા જે ટ્રાફિકના રૂલ્સ અને રેગ્યુલેશન્સ છે એને આપણે યોગ્ય રીતે ફોલો કરીએ. we should not throw garbage here and there. આપણે જે કચરો છે એ અહીંયા અને ત્યાં ના ફેંકીએ. and throw it into the dustbin only. અને માત્ર એ કચરો ક્યાં ફેંકીએ? માત્ર ડસ્ટબિનમાં જ ફેંકીએ. ખાસ કરીને મિત્રો આપણે જોઈએ છે કે કોઈ પણ આપણે ચોકલેટ ખાઈને એનું રેપર પણ ગમે ત્યાં ફેંકી દઈએ છીએ. તો એક સમજદાર નાગરિક તરીકે આ જે ચોકલેટનો રેપર છે એ જે તે વખતે ખિસ્સામાં મૂકી દેવાનો, અને જ્યાં ડસ્ટબિન આવે ત્યાં ડસ્ટબિનમાં નાખી દેવાનું. we should not cut trees but plant trees for the environment. environment એટલે કે પર્યાવરણ. તો આપણે જે પર્યાવરણની રક્ષા માટે વૃક્ષોને કાપવા ન જોઈએ, પરંતુ એને આપણે બચાવવા જોઈએ. we must not use plastic. આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ ના જ કરવો જોઈએ. we should respect all religion. આપણે દરેક ધર્મ છે એને આપણે રિસ્પેક્ટ આપવી જોઈએ. all caste and all people we must help needy. આપણે જે દરેક જે કાસ્ટ છે એ દરેક લોકો છે,
બરોબર છે, આ બધાને રિસ્પેક્ટ આપવી જોઈએ. એન્ડ મસ્ટ હેલ્પ નીડ, અને નીડ એટલે કે જરૂરિયાત વાળા લોકો, એ લોકોને પણ આપણે ખાસ કરીને મદદ કરવી જોઈએ. We can educate an illiterate person. આપણે જે illiterate એટલે કે જે ભણેલો નથી એવા વ્યક્તિને આપણે એડ્યુકેટ કરી શકીએ અને ભણાવી શકીએ. We should not be a part of corruption. આપણે ભ્રષ્ટાચારનો ભાગ બનવા જોઈએ નહીં, એટલે કે ભ્રષ્ટાચાર કરવો પણ ના જોઈએ અને એમાં ભાગ પણ આપવો જોઈએ નહીં. We should respect our elders. We can help police to stop illegal activities. બરોબર છે, we should respect our elders. એટલે આપણા જે મોટા વ્યક્તિ છે, વડીલ છે, એ દરેકની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ. We can help police. આપણે પોલીસને પણ મદદ કરી શકીએ છીએ. કેવી રીતે? To stop illegal activities. illegal activities ક્યાંક ચાલતી હોય, બરોબર છે, એથી પોલીસને આપણે અવેર કરી શકીએ અથવા તો એ કોઈને કોઈ રીતે બંધ થાય એ રીતે આપણે પોલીસને હેલ્પ કરી શકીએ છીએ. I hope as a sensible and responsible citizen of India, we must contribute to our beloved country and be part of the progress of the country. તો હું એવી આશા રાખું છું કે એક સેન્સિબલ એટલે સમજુ અને સમજુ નાગરિક તરીકે, ભારતના નાગરિક તરીકે we must contribute to our beloved country. આપણા પ્રિય જે દેશ છે એના માટે આપણે ક્યાંક ને ક્યાંક ફાળો આપવો જ જોઈએ and be part of the progress of the country. અને જે દેશ છે એ દેશનો જે વિકાસ છે એ વિકાસમાં ભાગીદાર થવું જોઈએ. વિશ યુ ઓલ અ વેરી હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આપ સર્વને ભારતીય સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ, જય ભારત. બરોબર છે, તમે આ કરીને જય હિન્દ, જય ભારત બોલી શકો છો. અને આના પછી તમારે કંઈક સારી કંઈક શાયરી બોલવી હોય એ પણ તમે બોલી શકો છો. તો મિત્રો અહીંયા એક એવો પ્રયાસ કરવામાં આવ્યો છે કે લગભગ 20 થી 21 જેટલા વાક્યો અહીંયા લેવામાં આવ્યા છે અને આની અંદરથી જરૂરી નથી કે તમે દરેક વાક્યો લો, પરંતુ એ વાક્યો જે છે એની અંદરથી તમે કેટલાક વાક્યો પોતાને ગમતા સિલેક્ટ કરો, સમજ પડે એ રીતે કરો, વારંવારનો અભ્યાસ કરો અને તમે એક સરસ મજાની સ્પીચ આપી શકો છો. મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને તમે ખાસ સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને તમને જે જરૂરી છે એવા અગત્યના વિડિયોની નોટિફિકેશન આપને મળતી રહે. હવે પછી ફરી એક નવા વિડિયો સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.